નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાત ભાજપમાં નવા જૂનીના એંધાણ વર્તાયા છે, કારણ કે ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ ગુજરાતમાં કેટલાય મોટા ફેરફાર કરવામાં આવશે, જેમાં પણ ખાસ કરીને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ પણ બદલવામાં આવશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે। ત્યારે હવે આ ચર્ચા બાદ અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે જો ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલને બદલવામાં આવશે તો પાટીલનું શું થશે અને પાટીલના સ્થાને કોને બેસાડવામાં આવશે? ગુજરાતની કમાન કોના હાથમાં સોંપવામાં આવશે? તો તમે જણાવી દઈએ કે ખબરો એવી મળી રહી છે કે લોકસભાના પરિણામ બાદ કેન્દ્રમાં નવી સરકારની રચના કરવામાં આવશે, જેમાં આ વખતે CR પાટીલને દિલ્હી દરબારમાં બેસે તેવી મોટી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। અને જો આ નવી લોકસભાની જે રચના કરવામાં આવશે તેમાં CR પાટીલને દિલ્હીના દરબારમાં સ્થાન મળે તો ગુજરાતમાં તેમના સ્થાને ફરી એક વખત BJP ચોંકાવનારો ચહેરો મૂકે તેવી પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે। આ વખતે જાતીય સમીકરણના આધારે ભાજપ કોઈ OBC સમાજનો ચહેરો લાવી શકે છે, યા તો પછી નાની જ્ઞાતિમાંથી આવતા વફાદાર નેતાઓને આ તાજ સોંપવામાં આવી શકે તેવી ચર્ચા છે। હવે જો આપણે નામની વાત કરીએ તેવી ચર્ચા થઈ રહી છે કે દેવુસિંહ ચૌહાણ અને રમીલાબેન બારાનું નામ આ રેસમાં આગળ ચાલી રહ્યું છે। આ બે નામ સિવાય ભાજપના કેટલાય સિનિયર નેતાઓના નામ પણ ખુલી શકે છે। ખબરો એવી મળી રહી છે કે ગુજરાતમાં ચૂંટણી પરિણામ પછી ઢીલા મંત્રીઓને દૂર કરાશે અને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા સિનિયર નેતા અર્જુન મોઢવાડિયાને મંત્રી બનાવવામાં આવી શકે છે। તો આ સિવાય CJ ચાવડા પણ આ મંત્રી રેસમાં આગળ ચાલી રહ્યા છે। ભાજપ અન્ય નામ અને ચહેરાઓમાં ગણિત સેટ કરશે। જ્ઞાતિ ગણિત અને પરફોર્મન્સના આધારે નામ નક્કી કરવામાં આવશે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।